ઓ નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયણં, નમો લોહે ત્રિકાળવર્તી સૌ સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુનકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ્ય માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. સર્વજ્ઞ પરમાત્માની ઓમ ધ્વનિના સારરૂપ આ શ્રી કુનકુંદ આચાર્ય ભગવાન દ્વારા રચાયેલું ભરતક્ષેત્રનો ભગવાન, ન્યાયોનો ન્યાયાધીશ, આગમોનો આગમ એવું પરમાગમ ગ્રંથાધિરાજ સમયસારજી, જેની ત્રીજી મંગલમય ગાથા ચાલે છે. ત્રીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 13 નંબરનું મંગલમય પ્રવચન, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 127. સમય નામ સર્વ પદાર્થોને અહીંયા સમયના અર્થમાં લીધું છે ત્રીજી ગાથામાં. બીજી ગાથામાં સમય નામ જીવ નામનો પદાર્થ એટલે આપણી એકલાની વાત કરી હતી. ત્રીજી ગાથામાં સામાન્ય રૂપે સમય નામ દરેક પદાર્થની વાત અહીંયા લીધી છે. એનો હેતુ માત્ર એટલો છે કે બીજા જે 5 દ્રવ્યો જે છે એ દ્રવ્યોની અંદરમાં કોઈ દ્વિવિધપણું નથી, બેપણું નથી, એ બતાવીને જીવને પોતાના સ્વભાવનો ભરોસો દેવડાવવો છે. એટલે આચાર્ય ભગવાને ટીકાની અંદરમાં પહેલા 5 દ્રવ્યોને મૂક્યા અને છઠ્ઠામાં જીવ દ્રવ્ય મૂક્યું. અને જીવ દ્રવ્યને વિશ્વાસ આવી જાય પોતાને કે જ્યારે 5 દ્રવ્ય એના સ્વભાવ ભાવે પરિણમે છે તો હું પણ મારા સ્વભાવ ભાવે જ પરિણમું છું. તો પછી મારામાં આવું દ્વિવિધપણું એટલે કે સ્વસમય અને પર સમય એવું ક્યાંથી હોય? એ વાત અહીંયા બતાવી છે. એ વાત અત્યારે ગુરુદેવ ગાથાર્થની અંદરમાં વાત બતાવે છે. હવે સ્વરૂપ તો 6 દ્રવ્યનું આવું છે: એકત્વ, નિશ્ચય, ગત, સમય, સર્વત્ર સુંદર લોકમાં. હવે આ દરેક દ્રવ્યની સુંદરતા વિશ્વની અંદરમાં જે ક્ષેત્રે રહેલા છે એવા સમસ્ત દ્રવ્ય એ પોતાના એકત્વ, નિશ્ચય, ગત એટલે સ્વભાવ ભાવે પરિણમતા હોવાથી એ સુંદર છે, શોભાયમાન છે. હવે આ જ્યારે સર્વત્ર સુંદર લોકમાં સમય કહી દીધો તો એની અંદરમાં હું પણ છું. બરાબર, એમાં હું પણ છું. પણ એ વાત નજરમાં ન આવી, લક્ષમાં ન આવી, એટલે પછી આ નીચેની બીજી લાઈન મૂકી: તેથી બને વિકવાદીની બંધન કથા એકત્વમાં. હવે એમાં જે છેલ્લો શબ્દ છે બંધન કથા એકત્વમાં,
હવે પહેલો શબ્દ છે એકત્વ નિશ્ચય. એટલે કે સમય છ દ્રવ્ય એકત્વ નિશ્ચય એટલે દરેક પોતાના સ્વભાવ સાથે, નિશ્ચય એટલે સ્વભાવ, અને પોતાના સ્વભાવ સાથે એકત્વ છે. એટલે એક ભાવે છે, એક રૂપે છે, અને ગત એટલે ઈ જ રૂપે પરિણમે છે. હવે આ તો છ દ્રવ્યના વાત થઈ સમય શબ્દના અર્થમાં. એટલે આ રીતે સ્વભાવથી વસ્તુને જોવામાં આવે તો સર્વત્ર સુંદર લોકમાં છે. પછી અહીંયા શબ્દ એમ છે તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. હવે થોડોક શાંતિથી વિચાર કરીએ કે ઉપર ડોટ ને કોમા છે મૂળ ગાથાની અંદર હરિગીતમાં 126 નંબરનું પેજ ઉપર સુંદર લોકમાં પછી ડોટ કોમા છે સેમિકોલન. ઈ શું કે છે કે ત્યાંથી તમે પાછા વળો. ઈ સાઇન શું કે છે ત્યાંથી રિવર્સ આવો. હવે જો સર્વત્ર સુંદર લોકમાં સમય એકત્વગત નિશ્ચય છે, આવો સ્વભાવ છે, તેથી બંને વિખવાદીની બંધન કથા એકત્વમાં. એટલે વિચાર માંગે ને કે તેથી બને વિખવાદીની. તેથી એટલે શું કે ઉપરની લાઈનમાં તો એમ કીધું કે સમય સર્વત્ર સુંદર લોકમાં. હવે સુંદર છે તેથી એમ, તેથી વિખવાદીની બંધન કથા છે. બરાબર. કે ભાઈ એની સાથે ઉપરની લાઈન સાથે નીચેની લાઈન નહીં જોડતો. ઉપરની લાઈન જે છે સર્વત્ર સુંદર લોકમાં ડોટ કોમા છે એટલે સેમિકોલન છે, ત્યાંથી આમ પાછો વળે લોકમાં સુંદર સર્વત્ર સમય. હવે સમય કેવો છે કે ગત એટલે સમય ટકે પણ છે ને પરિણમે છે. હવે એનું જે પરિણમન છે એ કેવું છે કે નિશ્ચય વાળું એટલે એકત્વ વાળું. બરાબર. તો પછી આ તેથી કેમ શબ્દ છે? તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. કે સાહેબ સર્વત્ર સુંદર લોકમાં હોય તેથી તો કઈ વિખવાદીની કથા બંધન વાળી બને જ નહીં. એટલે આગળ આવશે તો આપણે પેલો વિચાર કરીએ છીએ કે ગાથાને પણ થોડોક ગુરુદેવ ઘણીવાર કહેતા હોય ને કે થોડોક શબ્દોનો વ્યાકરણ આદિનો થોડોક અભ્યાસ હોય તો જીનવાણીનો સ્વાધ્યાય કરવો સહેલો પડે. ભલે વિશેષ વ્યાકરણ આદિનું જ્ઞાન ન હો પણ જે કોમન જે છે કે ભાઈ ક્યાં કોમા આવે તો આનો ભાવ ફરી જાય, ક્યાં ફૂલ સ્ટોપ આવે તો, ક્યાં સેમિકોલન આવે તો, અને એના એ જે સાઇન છે બધી વ્યાકરણની એ શું સૂચવે છે. હવે કોમા લોકમાં કોમા પણ મૂકી શકત ખાલી. પણ ખાલી કોમા ન મૂક્યું, ડોટ કોમા મૂક્યું. એટલે ડોટ એમ કે છે કે અહીંયા વાત પૂરી થાય છે. બરાબર. અહીંયા પદાર્થનું સ્વરૂપ અહીંયા પૂરું થાય છે. કોમા એટલે કે હવે તું વિચાર કરીને પાછો આ જ લાઈનમાં ઊંડો ઉતર. બહુ સરસ. ઉપર પેલું ડોટ પછી કોમા છે ને, હા. સેમિકોલનની સાઇન એવી છે એમ. એટલે એ સાઇન શું સૂચવે કે જેટલી વાત કહેવાની છે એ પૂરી છે. હવે પૂરી છે એ તારે સમજવું હોય તો તું કોમા એટલે હોલ્ડમાં થા અને પાછો આ જ લાઈન ને વાત, નીચે ન જાતો. તો રિવર્સ વાત, પાછો આગળથી પાછળ વાત, પાછો પાછળથી આગળ વાત, 4, 5, 10 વાર આમ વાત.
આખી આખી ગાથાનો હાર છે ને ખુલીને આવશે કે લોકમાં કે હા સાહેબ શું કે સુંદર, કે ક્યાં કે સર્વત્ર, કે કોણ કે સમય. શું સમય તો બધા પદાર્થ છે એમ. તો કે એ સમયનો જે પરિણમન થાય છે પદાર્થમાં, જે પરિણમન થાય એટલે ગત, એનું પરિણમન કેવું ભાવે છે એમ, કે નિશ્ચય વાળું છે. કે કેમ નિશ્ચય વાળું છે? તો કે એકત્વ સાથે. પછી પાછું પહેલેથી વાંચીએ. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. પછી લોકમાં સુંદર સર્વત્ર સમય ગત નિશ્ચય એકત્વ. પછી પાછું એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. પાછું વાત લોકમાં સુંદર સર્વત્ર સમય ગત નિશ્ચય એકત્વ. શબ્દ એમ છે કે તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. હવે એકત્વ તો દરેક પદાર્થનો પોતાની સાથે છે, એ જ એનો નિશ્ચય છે, એ જ એનું ખરું સ્વરૂપ છે. અને એ ગત એટલે એના પરિણમનની ચર્ચા છે. પરિણમન ગત શબ્દ શું કામે મૂક્યો? એકત્વ નિશ્ચય સમય એમ મૂક્યું હોત તો શું વાંધો હોત? એકત્વ નિશ્ચય સમય સર્વત્ર સુંદર લોકમાં. ગત કેમ મૂક્યું? કે ગતમાં તો પરિણમન બતાવવું છે. તને પરિણમનમાં જ પ્રોબ્લેમ છે ને, વસ્તુ તરીકે ક્યાં પ્રોબ્લેમ છે? તને પરિણમનમાં વિકલ્પ ઉઠે છે ને, કે ઘડીકમાં આવું થાય છે ને ઘડીકમાં આવું થાય છે. તને ક્યારે એવો વિચાર તો નથી આવતો ને મારું દ્રવ્ય ઘડીકમાં જીવ છે ને ઘડીકમાં રાગ છે, એમાં નથી આવતું. પણ પર્યાયમાં ગત એટલે પરિણમન સ્વભાવમાં આવે છે, એટલે ગત શબ્દ મૂક્યો. નહીં તો ખાલી પદાર્થમાં દ્રવ્ય સ્વભાવ જ બતાવવો હોત તો એમ લખત કે એકત્વ નિશ્ચય સમય સર્વત્ર સુંદર લોકમાં. એટલે તને જ્યાં મુશ્કેલ પડે તેને સુંદર જો એમ કેવું છે ને. હા, કેમ કે પરિણમનની સુંદરતા છે, દ્રવ્યની સુંદરતા છે, ગુણોની સુંદરતા છે, તો તારા પરિણમનની પણ સુંદરતા છે. કેમ કે પરિણમન છે તો દ્રવ્યનું ને. અને જો દ્રવ્ય જ સુંદર હોય સર્વત્ર, પ્રભુ તારું પરિણમન પણ સર્વત્ર સુંદર જ હોય ને, લોકમાં. તેથી શબ્દ જરાક વિચાર માંગે. તેથી કેમ લખ્યું? કે જયારે સુંદર છે તેથી તો કઈ વિખવાદીની બંધન કથા થતી જ નથી ને. બરાબર. એમાં શું કે છે આગળ આપણે વિચારશું. આ તો વિચાર કરે કે તેથી શબ્દ કેમ મૂક્યો? આમ લખી શકાત ને, બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. કારણ કે તેથી ને ઉપરની લાઈનમાં મેચ કરવા જાય. બધું સુંદર સર્વત્ર લોકમાં છે ને, તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. સાહેબ ઉપરની આહારે તો મેચિંગ નથી થતું. એટલે તેથીમાં શું કેવું છે, એ લાઈન કેવી રીતે મુકાણી છે.
અને એનું આટલું સરસ હરિગીત બન્યું છે, તો એ હરિગીતમાં કયા ભાવ ભર્યા છે કે જે આચાર્ય ભગવાનને કેવું છે. આચાર્ય ભગવાનની જે ગાથા જે છે એમાં કે ભાઈ આ તેથી શબ્દ ક્યાંથી આવ્યો એમ. તેન શબ્દ છે ને મૂળ જે શ્લોક છે પ્રાકૃત ગાથામાં કુંદકુંદ આચાર્ય ભગવાન બંધ કથા એયતે તેણ વિસંવાદિની હોદી. તેણ શબ્દ છે ને તેણ, એ તેણમાં તેથી મૂક્યું છે. બરાબર. ગાથાર્થમાં એને વિશેષતા પૂર્વક મૂક્યું એમ કે સુંદર છે એમ, પણ તેન તેથી એકત્વમાં બંધન કથા, બીજાના સાથે બંધની કથા વિસંવાદ વિરોધ કરનારી છે. એ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો જે શ્લોક છે એમાં ભૌતી શબ્દ છે, ઓલામાં હોદી છે ને, અહીંયા ભૌતી છે, હોદી. આમ એ શબ્દ સમજો આપણે વિચાર ખાલી કરીએ કે બને વિખવાદીની બંધન કથા એકત્વમાં તેથી. એટલે ઘણી વાર ગુરુદેવ કહે ને પદની રચના માટે શબ્દ મુકાય, ઉપર લોકમાં છે, નીચે એકત્વમાં. એ શબ્દ બને વિખવાદીની તેથી બંધન કથા એકત્વમાં. તેનાની જગ્યાએ તેથી, એટલે એમ કે બને વિખવાદીની તેથી બંધન કથા એકત્વમાં. તો જે જોર જાય છે ને ઉપરની લાઈન સાથે, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. તેથી વચ્ચે મૂકે તો ઓલામાં વજન નહીં જાય.
પણ પછી કદાચ પણ એમ કે શબ્દનો વિચાર કરીએ તો ગુરુદેવના જ્ઞાનમાંથી બધું પસાર થઈને આવ્યું છે. તો આપણે તો ખાલી વિચાર કરીએ છીએ, કેમ કે જો વાંચતા ન આવડે, ઓલું કોલન ને સેમિકોલન નો ભાવ પકડતા ન આવડે ને તો ઉપરની લાઈન સાથે જોડી દે. સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદિની બંધન કથા. મૂળ શબ્દ તો બંધ કથા છે, પછી એનું ગુજરાતી કર્યું છે બંધન કથા. મૂળ શ્લોક જે છે એમાં બંધ કથા છે. કુંકુંદાચાર્ય ભગવાનના મૂળ શ્લોકમાં પણ બંધ કથા છે, અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાનના સંસ્કૃતમાં પણ બંધ કથે કત્વને, એમાં પણ બંધ. બંધન કેતા બે દ્રવ્ય દેખાય છે. બંધન કથા એટલે એમ લાગે જાણે બીજા સાથે મારું બંધન છે, કર્મ સાથે, શરીર સાથે, પરિવાર સાથે, બીજા દ્રવ્યો સાથે. કે બંધન કથા નથી, બંધ કથા છે. એટલે બંધ વસ્તુ એવી છે કે બંધ છે એને ખોલવાની વાત કરે છે. જો હવે ગુરુદેવ શું કહે છે, 127 નંબરનું પેજ, ત્રીજો પેરેગ્રાફ. તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા. ભગવાન આત્માને કર્મના નિમિત્તના બંધની સાથે સંબંધ એ નિંદ્ય છે, વિકાર ઉત્પન્ન કરનાર છે, એ નિંદ્ય છે. બંધ કથા એટલે બંધ ભાવ. ગુરુદેવે અહીંયા અદ્ભુત રહસ્ય ખોલી દીધું. બંધ કથા એટલે કથા વાર્તા નહીં. કથા શબ્દનો અર્થ ભાવ, બંધનો ભાવ. બંધ કથા એટલે બંધ ભાવ. ભાવ શબ્દે બંધ કથા છે ને. બંધ કથા, બીજાના સાથે બંધની કથા, એ તો શબ્દ છે એમ, પણ એનો અર્થ કે એ બીજાની સાથે બંધનો જે ભાવ એ નિંદનીય છે. ઓલો શબ્દ છે બંધની કથા, એ તો શબ્દ છે, પણ એનો અર્થ શું કે બીજાની સાથે બંધનો જે ભાવ એ નિંદનીય છે. એટલે હું અત્યારે બીજા સાથે બંધાયેલો છું એવો ભાવ એ નિંદનીય છે. ઓલું તો એક સમજાવવા માટે કથન છે એમ, બીજાના સાથે બંધની કથા. બીજાના સાથે બંધન તો થાય જ નહીં ને સાહેબ, કારણ કે સમય સર્વત્ર સુંદર લોકમાં એકત્વ નિશ્ચય ગત, બીજા હારે બંધ કેવી રીતે થાય? એટલે બધે કે શબ્દ છે બીજાના સાથે બંધની કથા, એ શબ્દ છે, પણ એનો અર્થ એ કે બીજાની સાથે બંધનો જે ભાવ એ નિંદનીય છે. આ તો સમય સાર છે. એના એક એક શબ્દમાં સર્વજ્ઞ ભગવાનની કહેલી વાણી છે.
ઘણી ગૂઢતા છે. પછી તો આગળ ગુરુદેવ બધું ખોલે છે. આ તો ગાથાર્થમાં વાતને બતાવી દીધી પેલા કે ભાવ શબ્દે બંધ કથા છે. બંધ કથા એટલે બંધ ભાવ. હવે જો આનો કોઈ ઊંધો અર્થ કરી નાખે ને, બંધ ભાવ એમ છે ને શબ્દ, અને એને કોઈ એમ કે અચ્છા એનો મતલબ ભાવ બંધ. એમ નહીં, એમ નહીં. બરાબર ભાઈ. બંધ ભાવ પછી એના ફેરવી નાખે કે હા એ તો ભાવ બંધ ની વાત છે. ભાવ બંધ એટલે રાગાદીના પરિણામ. નહીં તો નિંદનીય છે, તો આપણને ખબર જ છે. કારણ કે શું થાય છે કે રાગથી તો કર્મ બંધાય છે, એનાથી શરીર મળે છે, એનાથી 4 ગતિ રખડવું થાય છે, એમાં 84 લાખ યોનિમાં પરિભ્રમણ થાય છે. તો બરાબર છે. એમ એનો અર્થ એમ ભલે લખ્યું છે બંધ ભાવ, પણ એનો અર્થ ભાવ બંધ એમ નહીં. બધે કે ઘણી ગૂઢતા છે. આ તો સમયસાર છે ને બાપુ. આના તો એક એક શબ્દમાં સર્વજ્ઞ ભગવાનની કહેલી વાણી છે. આ ભગવાન આત્મા એકપણું પામે તે શોભા છે. દ્રવ્ય તો એકપણું છે, પણ દ્રવ્ય આવું છે એવી અભેદ રત્નત્રયની પરિણતિ પામે ત્યારે તે શોભાને પ્રાપ્ત થાય. એમાં કર્મના સંબંધના બંધની કથા એટલે ભાવ. એ સંબંધીનો જે ભાવ એ વિરોધ છે, એ નિંદનીય છે. એ આત્માને અનાત્મ દશા બનાવે એવી એ દશા છે, માટે તે વિરોધ છે. ઝીણી વાત છે. આ વાર્તા નથી. આ તો ભગવાનની સર્વજ્ઞ વિતરાગ ત્રિલોકનાથ તીર્થંકર દેવ એનું આ કથન છે ભાઈ. એને વિસંવાદ વિરોધ કરનારી છે એ શબ્દાર્થ થયો. એટલે ગાથાર્થને ટૂંકમાં લઈ લીધું એમ. ટીકા. અહીં સમય શબ્દથી સામાન્યપણે એટલે બધા પદાર્થોની કોટી એને અહીં સમય કહેવામાં આવે છે. ધર્માસ્તિકાય છે ને સર્વ પદાર્થોમાં આવે છે, કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે સમય તે એટલે એકી ભાવે એકત્વ પૂર્વક પોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. એ બધા આવી ગયા. તેથી શું કીધું કે સામાન્યપણે સમય એટલે એકલો આત્મા એમ નહીં, બધા પદાર્થો સમ વત્તા અય પોતે પોતાપણે પરિણમે એવો સમય એટલે ક્ષય દ્રવ્ય. કેવી રીતે?
પોતે પોતાપણે પરિણમે એવો સમય. પોતે પોતાપણે પરિણમે એવો સમય. એટલે આ પરિણમન ક્યાંથી કાઢ્યું? કે ઓલું ગત શબ્દ લખ્યો ને, એકત્વ નિશ્ચય ગત, ગતમાં પરિણમન બતાવવું છે. એટલે અહીંયા કે છે પોતે પોતાના પરિણમે એવો સમય. પોતે પોતાપણે પરિણમે એવો સમય એટલે ક્ષય દ્રવ્ય, જે એકી ભાવે પોતાના ગુણની પર્યાયપણે પ્રાપ્ત થઈને પરિણમન કરે તે સમય છે. જો આગળમાં સમયમાં એટલી જ વાત લીધેલી બીજી ગાથામાં, એકત્વ પૂર્વક જાણતો ને પરિણમતો જીવ નામનો પદાર્થ છે. હવે અહીંયા વાત વિશેષ શું લીધી? કે એકી ભાવે પોતાના ગુણની પર્યાયને પ્રાપ્ત થઈને પરિણમન કરે તે સમય છે. ગુણ પર્યાયોને પ્રાપ્ત થઈ. એટલે હવે અહીંયા ગુણોને મૂક્યા. બરાબર. ગુણની પર્યાય પણ પ્રાપ્ત. હા. તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂતગલ ને જીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય સ્વરૂપ 6 દ્રવ્યો લીધા બધાને, પછી કહે છે જીવ દ્રવ્ય સ્વરૂપ લોક. હવે આ બધા જીવના જ્ઞાનમાં રહે છે ને, રહે છે એટલે જણાય છે, એટલે એને જીવ દ્રવ્ય સ્વરૂપ લોક કહેવાય. એક લોક આમ છે અને આ જીવ દ્રવ્ય સ્વરૂપ લોક. કારણ કે આ બધાને જે જાણે છે એ તો જીવ દ્રવ્ય હું છું. એટલે એક ન્યાય 6 મારા લોકમાં રહે છે, એટલે કે મારા જ્ઞાન લોકમાં 6 રહે છે. બરાબર. એ લોક જ આખું જ્ઞાનનું છે. અને એક બારમાં લોકની વાત આવે ત્યારે એમ કે લોક છે, એક અલોક છે, લોક છે. એ તો છે, એ બરાબર છે, પણ એ બધાય અહીંયા છે, આમ છે, અહીંયા છે, આ છે, કોણ જાણે? આ ધર્મ, આ ધર્મ, આકાશ, આ કાળ, આ પૂતગલ, પછી આકાશમાં લોકાકાશ, અલોકાકાશ, પછી 3 લોક, પછી ક્ષેત્ર, 3 કાળ, કોણ જાણે? જીવ દ્રવ્ય જાણે. તો મારું લોક છે ને. તો સર્વત્ર જે કોઈ જેટલા પદાર્થો છે, જેટલા સંખ્યાએ, અનાદિથી અને અનંત કાળ, એમને એમ જેટલા પદાર્થ છે તેટલા જ રહેવાના છે. તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પૂતગલ ને જીવ દ્રવ્ય સ્વરૂપ લોક, સર્વત્ર જે કોઈ જેટલા પદાર્થો, તે બધા ખરેખર એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતા પામે છે. એટલે એકલા રહે પોતાના ભાવમાં, પરના સંબંધ વિના, એ સુંદરતાને પ્રાપ્ત કહેવાય છે.
હવે આમ જોઈએ તો બધા જ દ્રવ્યો પોતાના ભાવમાં રહેલા છે એકલા. જીવ દ્રવ્ય એકલો છે જીવ ભાવમાં. પૂતગલ દ્રવ્ય એકલું છે પૂતગલ ભાવમાં. એમ છ દ્રવ્ય એકલા રહે પોતાના ભાવમાં. કે કેવી રીતે રહ્યા છે તો પરના સંબંધ વિના. એટલે શું સિદ્ધ કરી દીધું કે પર પણ છે પણ હું એના સંબંધ વિનાનો છું. અમારે બેયને સંબંધ કેટલો કે ઈ છે હું છું, બસ એટલો. એટલે પરના સંબંધ વિના શું કામ મૂકવાની જરૂર પડી કે એકલો રહે પોતાના ભાવમાં. એટલે કોઈ એમ ન સમજે કે આ જગતમાં એક જીવ દ્રવ્ય એક જ છે, એના બીજા 5 છે. પણ દરેક દ્રવ્ય છે ને પોતાના ભાવમાં એકલા રહે છે. એ કેવી રીતે કે પરના સંબંધ વિના. એટલે પરને સિદ્ધ કરી દીધું. પણ ભલે મારી અત્યંત ક્ષેત્રથી નિકટ હો પણ અમારે એને કાંઈ સંબંધ નહીં. કર્મને હાવથી નિકટ પછી શરીર કે અમારે એને કાંઈ સંબંધ નહીં. તો કે તમે જીવ દ્રવ્ય તરીકે અનાદિ અનંત કેવી રીતે રહ્યા છો? એકલા ભાવે જીવ દ્રવ્ય થાય. તો તમારે એને જગતને શું સંબંધ? આમ કાંઈ સંબંધ નહીં. પણ સંબંધ બહુ તમારે સમજવો હોય તો એટલો કે પૂતગલ પણ છે ને આ ધર્મ પણ છે ને અધર્મ પણ છે ને આકાશ પણ છે, કાળ પણ છે ને હું છું, બસ એટલો સંબંધ છે વાળો. બાકી કાંઈ સંબંધ નહીં. લેતી દેતીનો કોઈ સંબંધ નહીં. હું કાંઈક કરું તો એનામાં કાંઈક થાય ને ઈ કાંઈક કરે મારામાં કાંઈક થાય, એવો અમારે કોઈ દ્રવ્ય હારે કોઈ પ્રકારનો સંબંધ નહીં. એટલે એકલો રહે પોતાના ભાવમાં પરના સંબંધ વિના. એ સુંદરતાને પ્રાપ્ત કહેવાય છે. સરસ વાત કરી ભાઈ. પરના સંબંધ વિના એટલે છે પર પણ સંબંધ નથી. અમારે ને કાંઈ સંબંધ નહીં. પણ હા બાજુમાં ખડકાણું છે ને કે ભલે નો હો. હજી આનાથી નજીક તો હજી એક ભાઈ બીજા 5 છે અંદર, હજી આનાથી નજીક. પહેલું કાર્મણ ને પછી તેજસ ને ઓદારિક ને વેકરેક ને બધા છે ને લાગો લગ. આ તો પછી આમ જોવો તો એ બધાને થી તો દૂર થઈ ગયું એમ. પછી આનાથી જે 12 સીટો એનાથી દૂર થઈ ગયા, પછી એનાથી 12 સીટો ઘણા દૂર થઈ ગયા. તમારે કોની હારે સંબંધ? અમારે કોઈની હારે સંબંધ નહીં. સંબંધ વગર જીવનમાં રેવાય તો રેવાય ને. આ રહ્યા જ છે ને. કે કોઈની હારે તમે સંબંધ ન રાખો તો કેમ ચાલે? ચાલે જ છે ને. જો મારા જીવ દ્રવ્યમાં કઈ ફરક પડ્યો? સદાય જીવ દ્રવ્ય તરીકે રહું છું, કોઈની હારે સંબંધ છે? જીવને એક કુટેવ છે ને કે કોઈકની હારે સંબંધ ન રાખો તો પછી આપણે કેવી રીતે રહેવું? પણ આપણે સંસારમાં ક્યાં રહેવું? તમે કહો ને મારે સંસાર નથી જોતો. તો પછી સંસારમાં રહેવું હોય તો સંબંધ તો વધારે રાખવો પડે ને. કે બાપુ તો જોઈ લ્યો તમારે સંસાર રાખવો છે કે તોડવો છે. તોડવો તો છે તો સંબંધ રાખીને સંબંધ તોડશો? પણ પછી આપણે શું કે આપણે રહ્યા ને આ રહ્યા એકલા રહે પોતાના ભાવમાં. અને અનાદિથી રહ્યો જ છું ને. આજે ક્યારે હું અજીવ રૂપે થયો? કેટલાય દ્રવ્યો આજુબાજુમાં આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા. હું તો સદાય જીવ રૂપે રહ્યો છું. એટલે આવ્યા ને ગયા એમ આપણે કહીએ એટલે બીજા દ્રવ્ય સિદ્ધ થઈ ગયા ને. આ શરીર હતું તો આ મટીને દેવનું થયું, મટીને નારકીનું થયું, મટીને તિર્યંચનું થયું, મટીને મનુષ્યનું થયું. તો આ બધા તો આવ્યા ગયા ને. બીજા પણ છે એમ સિદ્ધ થઈ ગયું કે હા પણ તમારે એને શું સંબંધ? કે કાંઈ નહીં, બસ એ છે ને હું છું. બહુ તમારે સંબંધ વિચાર કરવો હોય તો આટલો. પણ એ સમયે પણ હું રહ્યો છું તો મારા એકલા ભાવમાં, હું મારા જીવ દ્રવ્યમાં રહ્યો છું.
અને આ જ તો મારી સુંદરતા છે. અને એ જ સુંદરતા ઓલા 5 દ્રવ્યોની પણ એ જ છે કે એ પણ એના ભાવમાંથી ચ્યુત થતા નથી, દરેક પોતપોતાના સ્વભાવ ભાવમાં રહે છે. એની સુંદરતા છે. હવે ઈ દ્રવ્યોને પૂછો તમારે કોને હારે સંબંધ છે, કે અમારે કોઈ નહીં હારે સંબંધ, અમે અમારામાં. એટલે ગુરુદેવ અહીંયા અદ્ભુત શબ્દ પ્રયોગ કર્યો, એકલા રહે પોતાના ભાવમાં. પછી આને તરત પેલો વિચાર હતો પરનું શું, કે પરના સંબંધ વિના. એટલે પરના સંબંધ વિના એમ બોલ્યા એટલે પરને સિદ્ધ કરી દીધું ને. એટલે ઈ પણ છે, પણ તારે ને એને કાંઈ સંબંધ નહીં. એ સાહેબ ક્યારનો કે પ્રથમથી જ. કરતા કર્મ ન હોય તો કાંઈ નહીં, નિમિત્ત નૈમિત્તિક તો ખરો કે નહીં, સંબંધ જ નહીં પછી ક્યાં વાત છે. સર્વ સંબંધો નાસ્તિ. કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે, અથવા બીજી રીતે કહીએ તો બે દ્રવ્ય એક થઈ જાય, કા એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય. જો આ રીતે ન હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય. અને એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે ખીચડો થઈ જાય, બે એક થઈ જાય. બે એક થઈ જાય એ જુદું, અને એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય એ બીજું. એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે ખીચડો થઈ જાય એટલે ઈ રીતે બે એક થઈ જાય ઈ જુદું, અને એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય એ બીજું. એવા એવા દોષો આવે જો આ રીતે ન હોય તો. જોઈ લે બાપુ, આનો ઉપર ઓલું કીધેલું ને સર્વશંકર આદિ દોષો આવી પડે. હવે આવી પડે એટલે કે આવું કોઈ દી થતું નથી, કોઈ દી થયું નથી, થતું નથી, થવાનું નથી. પણ આપણે ઘણી વાર એમ કહી દેતા ને કે આમ નહીં કરો ને તો આમ થાશે, એમ થયું ન હોય. એમ આમ કે આવું હોય તો સર્વશંકર દોષો આવી પડે એમ, પણ આવે નહીં એમ. કારણ કે બે દ્રવ્ય એક થાય નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય નહીં, એટલે કોઈ દી આવું આવે જ નહીં એમ. એટલે એમ કહીને નિર્ભ્રાંત કરાવે છે, નિર્ભય કરાવી દે છે. આમાં એકેન્દ્રિયા, બે ઇન્દ્રિયા, ત્રિઇન્દ્રિયા વખત ગાયડો હોય તો એને આ સમજવું કઠણ પડે. સામાયિક કરી, પોસા કર્યા ને પડીકમણા કર્યા ને ધૂળે નથી ક્યાંય સામાયિક. જેમને આખો દી પરજીવની હિંસા ન થાય ને એની દયા પાડવીને એમાં જ આખો વખત ગાયડો હોય, એક ઇન્દ્રિયા, બે ઇન્દ્રિયા, તે ઇન્દ્રિયા. બાપુ એને આ બધી વાતો સમજવી કઠણ પડે ભાઈ. સામાયિક કરી હોય, પોસા કર્યા હોય, પડીકમણા કર્યા હોય, ધૂળે નથી ક્યાંય સામાયિક.
કેમ કે સામાયિક નો અર્થ તો સમતા ભાવ થાય છે, અને સમતા તો સ્વભાવના લક્ષ્ય આવે. સ્વભાવ જ લક્ષમાં ન આવ્યો તો સમતાય ન હોય. તો એકલી સમતાના નામમાં મમતા ચાલતી હોય. આતમ પદાર્થ જેમ છે એમ છે દ્રવ્યો. ભગવાને જિનેશ્વર દેવે કેવળ જ્ઞાનમાં 6 દ્રવ્ય જોયા. તે 6 દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત થાય તે તેની શોભા છે. પરના સંબંધમાં કાંઈ પણ થાય એ એની શોભા નથી. અન્ય પ્રકારે શંકર આદિ સર્વ દોષો આવી પડે. હવે પછી કે છે, હવે કેવા છે તે સર્વ પદાર્થો. સાહેબ, આપ સમયસાર લઈને બેઠા છો, જીવ દ્રવ્યને સમજાવવા માટે બેઠા છો. આ બધાને કાં ઉપાડ્યા? ઉપાડ્યા બાપુ, તારા માટે જ ઉપાડ્યા છે. તારી દ્રષ્ટિમાં તું આવે ને એટલા માટે આ બીજાને હારે રાખ્યા છે, ઉપાડ્યા છે, એને બતાવીએ છે. એને બતાવવું એ પ્રયોજન નથી. તું તારા લક્ષ્યમાં આવી જાય એ હેતુ છે. તને ભરોસો નથી આવતો ને મારામાં દ્વિવિધપણું તો ન હોય એમ, તને વિશ્વાસ નથી આવતો, કાંઈ વાંધો નહીં. ઓલા વિતરાગી વકીલ હોય ને એની આર્ગ્યુમેન્ટ જોરદાર હોય. એની આર્ગ્યુમેન્ટ પણ વિતરાગ ભાવે જ હોય, સમતા ભાવે જ હોય, શાંત ભાવે જ હોય. એ ખાલી સમજી જાય કે આ અત્યારે પોતાને એક રૂપે રહેલો છે ને સદાય, એ માનતો નથી, કે કાંઈ વાંધો નહીં. તો સાહેબ સીધું એને સમજાવો, કે આમ સીધું નહીં સમજાવવાનું, કે સમજાવશો એને સીધું જ, પણ એ જે રીતે સમજે ને એ રીતે સમજાવશો. સીધો જીવ દ્રવ્ય બતાવશો ને તો એ નહીં સમજે. કે તો શું કરશો? કે જો ને આપણે આર્ગ્યુમેન્ટ ચાલે જ. જો એટલે કેવો શબ્દ પ્રયોગ કર્યો? કેવા છે તે સર્વ પદાર્થો. હવે જેની નજરમાં જાય, આ વાત ઉપર નજર પડે અને લક્ષમાં આવી જાય કે સર્વ પદાર્થો લીધા તો હું તો છું જ. શું છે સર્વ પદાર્થો? કેવા છે કે પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ. દરેક દ્રવ્ય જે છે વસ્તુ, અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કારણો, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ, એ બધા પદાર્થો દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, જે પોતાના ગુણ અને પર્યાયપણે છે. પોતામાં અંતર્મગ્ન રહેલા અનંત ધર્મો, ધર્મ એટલે ગુણ અને પર્યાય, જે દ્રવ્યે પોતાના ગુણ પર્યાયને ધારી રાખેલ છે. એટલે પેલો જ મહા સિદ્ધાંત આપી દીધો કે ભલે અનંતા દ્રવ્યો છે જગતમાં, અનંત આત્માઓ છે, અનંત પરમાણુઓ છે, અસંખ્ય કારણો છે, એક ધર્માસ્તી છે, એક અધર્માસ્તી છે અને એક આકાશ છે. હવે એ બધા પદાર્થો પોતપોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, જે પોતાના ગુણ અને પર્યાયપણે છે. અનંત ધર્મનો શું અર્થ થાય? તો કે ગુણ અને પર્યાય. એને શું કર્યું છે કે દ્રવ્યે પોતાના ગુણ પર્યાયને ધારી રાખ્યા છે.
હવે ધારી રાખીને શું કરે છે? એક તો પેલા દ્રવ્યની સિદ્ધિ, પછી પોતામાં રહેલા અનંતા ધર્મોની સિદ્ધિ, પછી એને મેં ધારી રાખ્યા છે, જીવે પોતાના ગુણ પર્યાયોને ધારી રાખ્યા છે, બીજા 5 દ્રવ્યો પોતપોતાના ગુણ પર્યાયોને ધારી રાખ્યા છે. પછી કે જે ધારી રાખ્યા છે એ પછી શું? કે પોતાના અનંત ધર્મોના ચક્રને એટલે સમૂહને સ્પર્શે છે. દરેક દ્રવ્ય અનંતની સંખ્યાએ જે છે તે દ્રવ્ય પોતામાં રહેલા ગુણ અને કાયમ રહેલી શક્તિઓ અને વર્તમાન પર્યાય એને તે દ્રવ્ય પોતાના ધર્મને ચુંબે છે, તેને અડે છે, તેને સ્પર્શે છે. એટલે ગુરુદેવ જે જીવનભર જે સિદ્ધાંત બતાવ્યો, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શતું નથી, પગ જમીનને અડતા નથી, હે, પેટ્રોલ વગર ગાડી ચાલે છે, હે, તો એ બધા સિદ્ધાંતો ક્યાંથી કાઢ્યા? કે આ ત્રીજી ગાથા. ત્રીજી ગાથામાં ક્યાં? કે પહેલો જ સિદ્ધાંત. કારણ કે એ પગ જ્યારે ચાલે છે ને ત્યારે એ પગ એ શરીરનો અંગ છે, અને શરીરના અંગમાં એમાં રહેલા એના ગુણ પર્યાયો, એનો જે સમૂહ, એને એ ચુંબે છે, એને સ્પર્શે છે. એ રોડને અડતો નથી, સ્પર્શતોય નથી. પણ હાલે ત્યારે ગરમ લાગે છે ને, ગરમીમાં ગરમ લાગે, ઠંડીમાં હાવ ઠંડુ લાગે, તો એડા વિના જીવને થાય ને. હે, ભર તડકે નીકળો ડામર રોડ ઉપર તો ખબર પડે ઉઘાડે પગે, પછી કેજો પગ જમીનને અડે જ કે નથી અડતા. હે, ઠંડીમાં માર્બલ ઉપર હાલો તો ખબર પડે બાપુ. હે, એમ કે ને, એને પ્રશ્ન થાય, થાય, સ્વાભાવિક છે કે બાપુ તે જોયું નહીં બરાબર. હે ને, એ પગના પરમાણુમાં શીત ઉષ્ણતા રૂપે પરિણમવાની એની શક્તિ છે ને. હા, તો ઉષ્ણતા રૂપે ભયંકર બીજા જ સમયે પરિણમી જાય, એ સમય નિમિત્તમાં ત્યાં ડામર હોય. નિમિત્ત. અને આમ ઝડપથી હાલીને પાછા કઈક વ્હાઈટ માર્બલ વાળી જગ્યા ઉપર વયા જાય એટલે એના પગમાં ઠંડક લાગે. એને લાગે કે માર્બલને લઈને ઠંડક થઈ, કે ધૂળમાં નથી. તો શું થયું કે ઓલી ઉષ્ણતા વાળી પર્યાય હતી ને એ સ્વયં શીતળતા રૂપે પરિણમે છે. ત્યારે નિમિત્ત કે માર્બલ, ઠંડો માર્બલ. હવે માર્બલની ઠંડક તો માર્બલની સાથે અભિન્ન હોય ને, કારણ કે એના ગુણ પર્યાયોને ઈ ચુંબે છે. બરાબર. તો એની ઠંડક પગને લાગે એ વાતમાં માલ નથી. કારણ કે જેમાં પોતાના ગુણ ન હોય ઈ દ્રવ્યને બીજા કોઈ દ્રવ્યના ગુણો એમાં એને આપી ન શકે. માર્બલની ઠંડકતા એ પગને ન આપી શકે. અને જ્યારે પગમાં એ રસસ્પર્શ ગંધ વર્ણ વાળી પર્યાય છે જ, તો એમાં એની સ્પર્શ વાળી જે પર્યાય છે એમાં ઠંડી ઉષ્ણતા રૂપે પરિણમવાનું એનું સ્વયં પરિણમન છે. તો એ પણ પરિણમનશીલ છે ને, ગત. એટલે આપણને લાગે પણ આમ ધકધકતા પગ ઉપર આમ દોડીને આવી ગયા ને, અને પછી મંદિરમાં ઘૂસી ગયા, હાય હવે ઠંડક લાગે છે, એમ થાય ને. એને શું લાગે કે આની ઉષ્ણતા મને અડી, હવે આની શીતળતાને હું સ્પર્શું છું.
પછી ગુરુદેવ પાસે જાય, ગુરુદેવ કે આની ઉષ્ણતાને તું અડ્યો નથી ને આની શીતળતા તને અડતી નથી. તો સાહેબ પણ જોવામાં તો આવે છે કે શું જોવામાં આવે છે? એ ડામરનો ઉષ્ણ ગુણ તારા પગની અંદરમાં ઘૂસી ગયો, એને આપ્યો એને? ના. તો પછી તારા પગને ગરમ લાગ્યું ને કે પગના પરમાણુ અને એમાં એનો રસસ્પર્શ ગંધવર્ણ, એમાં એનો સ્પર્શ, અને એ સ્પર્શની અંદરમાં એ જ સમયે એ પર્યાય સ્વતંત્ર પોતાથી ગરમ થઈ છે અને એને એ ચુંબે છે, અડે છે અને સ્પર્શે છે. અને એ આમ દોડીને જાય એને એમ લાગે ને હું દોડીને વયો ગયો મંદિરમાં, અને જ્યાં માર્બલ, હા ઠંડક લાગે. તો કે આ પરિણમનશીલ દ્રવ્ય છે કે નહીં? શરીર પણ. અચ્છા, હવે શરીર પરિણમનશીલ દ્રવ્ય છે તો એના ગુણો પણ પરિણમનશીલ છે કે નહીં? તો એની ઉષ્ણતા વાળી પર્યાય શીતળતા વાળી ન થાય? એને લઈને ભાઈ ગુરુદેવે મહાસિદ્ધાંત આપણને ઘોડીને કાઢીને આપ્યો, તો આપણને એના જીવનમાં એને બેઠવું હશે ને તો આપણે બેસાડવું પડશે ને. એને દાંડી પીટીને કીધું પગ જમીનને અડતા નથી, અને છતાં પગમાં ફોડલા પડે છે એમ કીધું. તો આમ ફોડકા રૂપે થઈ ગયું. આને એમ લાગે છે કે બહુ ગરમી હતી ને એના ઉપર ઉઘાડે પગે ચાલીને આવ્યા ને તો પગમાં ફોડલા થઈ ગયા. કે બાપુ પગ તો જમીનને અડતા નથી. એટલે પહેલો જ મહા સિદ્ધાંત આપી દીધો, પોતામાં રહેલા પોતાના ગુણ પર્યાયો જે અનંત ધર્મોનો ચક્ર સમૂહ જે છે એને પોતે અડે છે, એને ચુંબે છે, એને સ્પર્શે છે. જયારે ઈ એને જ સ્પર્શે છે તેનો મતલબ કે બીજાને સ્પર્શતો નથી. એક આરે બે ને કેવી રીતે સ્પર્શે? બીજાને સ્પર્શવું હોય તો ઈ રૂપે થવું પડે, એ રૂપે તો પગ થતો નથી. પગ તો પગ રૂપે રહીને ગરમ ને ઠંડો થાય છે, તો પછી તો આના થયા ને. એ આખું પરિણમન એ આ પરમાણુ નું થયું ને, પૂતગલ દ્રવ્યનું. અને એમાં ગરમ હોય ત્યારે ત્યાં ધગધગતી જે સ્થિતિ જે છે, રોડ આદિ છે કે જે બી છે, તો ઈ નિમિત્ત છે. અહીંયા પરમાણુ ઠંડક રૂપે પરિણમ્યા છે, તો એ સમય માર્બલ આદિ ત્યાં નિમિત્ત રૂપે છે, પણ એનાથી ઠંડક થઈ છે એમ નહીં. આ સિદ્ધાંત ગુરુદેવ આત્મસાત કર્યો છે એટલે દાંડી પીટીને કે છે ને પગ જમીનને અડતા નથી, બાય રોટલી બનાવતી નથી, પેટ્રોલ થી ગાડી હાલતી નથી. સાહેબ આખા ગામને પૂછ્યા પેટ્રોલ ખલાસ થાય ગાડી હાલે? પછી ગુરુદેવ કે આખા ગામને પૂછ્યા પેટ્રોલ ફૂલ ટેન્ક ભરી હોય અને કઈક બીજું વચ્ચે ખોટકાય ગાડી હાલે? ગુરુદેવ કહેતા ને એ સમય કે લોકો મસ્કરી કરે છે સોનગઢની. બાપુ રેવા દે, તને અત્યારે સમજાતું નથી ને એટલે તું મસ્કરી કરે છે. આ તો મહા સિદ્ધાંતો છે, અને આ સિદ્ધાંત તારે ગળે ઉતારે છૂટકો છે. જે તારે પરમ સુખી થવું હોય તો બાપુ તારે આ સિદ્ધાંતો જ્ઞાનમાં ઉગાડવા પડશે. હો, તને અત્યારે મજાક લાગે છે કે પેટ્રોલ વગરની ગાડી ને? હા, એ તો સોનગઢ વાળાની. સોનગઢ વાળાની ગાડીઓ છે ને પેટ્રોલ વગર ચાલે, અમે તો મુંબઈ વાળા, અમારે પેટ્રોલ નાખીને જ હાલે. જે કે રેવા દે મસ્કરી કરવાનો બાપુ, તને ભારે પડશે ભાઈ, કારણ કે તું સતનો વિરોધી થયો છે.
ઈ તને નુકસાનકારક છે. અમારો વિરોધી થયો છે એમ નહીં. અમે તો પ્રભુ તને સત કહીએ છીએ. જો તારી દ્રષ્ટિને સૂક્ષ્મ કર, તીક્ષ્ણ કર, જો વસ્તુના સ્વરૂપને. આચાર્ય ભગવાને પહેલો સિદ્ધાંત અહીંયા આપી દીધો છે, મા સિદ્ધાંત. બધા જ દ્રવ્યોની વાત એટલે કરી. કેવા છે સર્વ પદાર્થ. હવે જયારે દરેક પદાર્થ પોતપોતાને ચુંબે છે, સ્પર્શે છે, તો પૂરી થઈ ગઈ ને વાત. પછી બીજા દ્રવ્યને સ્પર્શે તો એમાં કઈ બે સ્પર્શ નામના ગુણ નથી કે પોતાને સ્પર્શે કે એક ગુણ, એક બીજા વાળાને આપણે સ્પર્શી શકીએ કે એક્સ્ટ્રા ગુણ. એટલે ગાડીમાં સ્ટેપની હોય ને એમ હોય. જયારે પ્રભુ મારા જ ગુણોને હું સ્પર્શું છું તો પૂરું થઈ ગયું. એટલે આ તો પહેલો તો મહા સિદ્ધાંત ભરી દીધો છે. અને આ સિદ્ધાંતે તો જીવ આમ ઉજાગર થઈ જાય અંદરમાં. ઓહો, આજ દિવસ સુધી હું કોઈને અડ્યો જ નથી, કોઈને સ્પર્શ્યો જ નથી. અચ્છા, હવે કોઈને સ્પર્શ્યો નથી એનો અર્થ એમ થયો ને કે સદાય હું મને સ્પર્શું છું. તો મારે હવે મને સ્પર્શવો છે એ ક્યાં રહ્યું? આ તો બીજાને સ્પર્શું છું એટલે મને સ્પર્શવાનો ભાવ આવ્યો ને. એટલે આ ઈચ્છા થાય છે ને કે મારે તો આત્માને સ્પર્શવો છે, આત્માને અનુભવવો છે. એનો મતલબ કે તું અત્યારે બીજાને સ્પર્શે છે ને અનુભવે છે એટલે તને એવું લાગે છે ને કે મારે હવે આત્માને અનુભવવો છે. તો કે હા, તો વાંચી લે પ્રભુ ત્રીજી ગાથાનો પહેલો સિદ્ધાંત અને વાંચ્યા જ કરજે. અંદર જ્યાં સુધી ન બેસે ને ત્યારે પહેલો જ સિદ્ધાંત ઘૂંટા કરજે. તારું જ્ઞાન ફાટ દઈને ખીલીને કહે છે લે આમાં મારે સ્પર્શવાની વાત જ ક્યાં છે? હું તો સદાય મારાથી સ્પર્શેલો જ છું. એટલે વરે ઊંડી વાત છે ભાઈ. હા, સમય ઉપયોગમાં લેવા જેવી વાત. હા, કે એને દરેક વખતે એનું જ્ઞાન જાગ્રત હોવું જોઈએ કે જે કાંઈ ફેરફાર થાય દ્રવ્ય બીજા દ્રવ્યોમાં તો ફટ દઈને એનું જ્ઞાન કામ કરવું જોઈએ. હા, એ તો એમાં એને લઈને એને કારણે મારું કઈ કારણ નથી, ઈ મારામાં કઈ કારણ નથી. હેંગ થઈ ગયું. હા ભાઈ. એટલે આ તો અદ્ભુત સિદ્ધાંત છે. છ દ્રવ્યનો હારે એટલે લીધું છે કે જેમ મારામાં એમ બીજામાં. પછી ક્યારેક એમ કે જેવું રીતે બીજામાં એવી રીતે મારામાં. તો પણ કેમ કહ્યું કે પોતાના ગુણ પર્યાયને તો સ્પર્શે છે ને, તો બીજા હારે પણ સ્પર્શે અને અડે તો શું વાંધો? સાહેબ તમે કીધું ને તમારા ગુણ પર્યાયોને તો અડે છે, સ્પર્શે છે, તો હારે બીજાને પણ સ્પર્શે ને અડે તો હું વાંધો?
મોટો એટલે તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, પોતાને અડે છે, ચુંબે છે, સ્પર્શે છે, તો પણ પરસ્પર એકબીજાને, એટલે જીવ અજીવને નહીં, અજીવ જીવને નહીં, એવી રીતે બીજા બધાને, જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અને આ એક પરમાણુ બીજા પરમાણુને અડતો Start. એટલે પહેલી વાત કોને લીધી કે એક આત્મા એ કર્મના ઉદયને એટલે જડની દશાને એ આત્મા અડતોય નથી, સ્પર્શતો નથી. એક પરમાણુને આત્મા અડતો નથી, સ્પર્શતો નથી. પગ અહીંયા ચાલે છે જમીન ઉપર, તો એ પગ જમીનને અડ્યા વિના ચાલે છે. આરે આરે આવી વાત. હવે વિતરાગ સર્વજ્ઞ કહેલા તત્વો સ્વતંત્ર અને પરના આલંબન વિના જેનું રહેવું ટકવું પોતાના ધર્મ એટલે ગુણ પર્યાયમાં ચુંબીને રહે છે. પગ અહીંયા ચાલે છે જમીન ઉપર, તો એ પગ જમીનને અડ્યા વિના ચાલે છે. કોને બેસે આ વાત? ગુરુદેવ કે ગાંડા જ ગણે ને, ગાંડા જેવી વાતો કરે છે. લે પગ જમીનને અડે હાલે છે. તો બાપુ આ તારું ગાંડ પણ અત્યારે ચાલે છે ને, ઉતરી જાય ને તું ડાયો થઈ જાય એવી વાત છે. તું એને એમ લાગે કે આવું માને ગાંડા થઈ જાય છે, આવું માને તું ડાયો થઈ જાય. અત્યારે ગાંડો છે. આખી સ્વભાવ દ્રષ્ટિ થઈ જાય એવી વાત છે. હા, અને કોણે કીધી? તો કે વિતરાગ સર્વજ્ઞ કહેલા તત્વો સ્વતંત્ર અને પરના આલંબન વિના જેનું રહેવું ટકવું પોતાના ધર્મ એટલે ગુણ પર્યાયમાં ચુંબીને રહે છે. આ હાથ છે અહીં અડતો નથી, કહે છે નાકને. દેખાડીને કહેતા છે ને આ હાથ છે ને એ નાકને અડતો નથી. સાહેબ આમ ચોખ્ખું દેખાય છે, આમ હાથ હતો આમ ગયો, અહીં જો નાક ઉપર છે કે નહીં? અડ્યો ને ના, કેમ નહીં? કેમ ના પાડો છો? પ્રત્યક્ષ અમને દેખાય છે.
કે તને શું પ્રત્યક્ષ દેખાય છે? કે જો તને પ્રત્યક્ષ દેખાડો, હાથ છે કે હા હાથ અહીંયા હતો એ આમ થયો, તો આંગળી રૂપે જ રહી કે હા નાક રૂપે જ રહ્યું ને, તો એકબીજા આઈડા નહીં તો એકબીજા રહ્યા ને. તને તો ખાલી આંગળીનું ક્ષેત્ર આમ હતું, એ આમ એની ક્રિયાવર્તી શક્તિ ત્યાં આમ થયું, અહીંયા હતું એ આમ આવ્યું, તો એ તો આને લઈને આવ્યું ને. હવે જ્યાં આવ્યું ત્યાં આ નાક તો નાક રૂપે જ રહ્યું કે હા આંગળી રૂપે જ રહી, તો તને આ પ્રત્યક્ષ બે નથી દેખાતા? અડે છે એમ તું પ્રત્યક્ષ જોવે છે, અમે એમ કઈ તને બે નથી દેખાતા પ્રત્યક્ષ? બે ક્યારે રે? એકબીજાને અડે ને સ્પર્શે નહીં તો ને. તો સાહેબ થયું શું પણ કે આની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું. બસ હવે આ તો બેસાડવું પડે ને. પછી કે છરી છે એ શાકને આમ કાપતા શાકને છરી અડતી જ નથી. કહો એ શાક તો એના પરમાણુની એની પર્યાય એક પરમાણુની પર્યાય તે કાળે થવાની તે પોતાથી થાય છે. છરી એને અડતી નથી અને છરીથી કટકા થયા જ નથી. અરે આવી વાત છે. શ્રોતા કે સાહેબ પણ શાક પાટિયા ઉપર લાવીને મૂકે છે ને. ગુરુદેવ કે પાટિયાને અડતું નથી શાક. એ રોટલી જે છે એને વેલણું અડતું નથી. રોટલી છે એને વેલણું અડતું નથી અને શાક પાટિયાને અડતું નથી. પાટલા પર મૂકીને પછી શું કે ચોપિંગ કરે? શું કે ચોપ કરે ને. હા ચોડી મોટી લઈ આવ્યો હોય લાંબી ને એક 8-10 રાખે ને પછી આમ કરે છે ને. ગુરુદેવ કે સાંભળ, પેલા તો પાટિયાને શાક અડતું નથી, શાક ને છરી અડતી નથી અને કટકા થાય છે. બોલ, અમે તો આમ જોઈએ છીએ, તને બીજું કેમ દેખાય છે? પછી પૂછે પણ સાહેબ છરી વિના શાક કઈ સુધારા થાય છે? છરી તો જોઈએ જ ને શાક સુધારવામાં. ચાલ આપણે એનો વિચાર કરીએ કે જયારે છરી શાક સુધારતું હોય ત્યારે છરી શાક રૂપે થઈ જાય? ના સાહેબ, છરી તો છરીમાં હાલે છે. આમ કરતો હોય, આમ તો છરી ઉપર નીચે થાય જ ને છરીમાં રહીને. અને એ સમયે છરી પોતાના અનંતા ગુણ પર્યાયને અડે છે, ચુંબે છે, સ્પર્શે છે, પણ શાકના પરમાણુને અડતોય નથી, ચૂમતો નથી, સ્પર્શતો નથી. એમાં આમ હાલે છે. અને આ બાજુ શાકના પરમાણુની પોતાની એક સમયની પર્યાય આમ જે અત્યારે આમ અખંડ વાળી દેખાય, એમાં અંદર ફટ 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 ખંડ ખંડ થતા દેખાય. તો અમે તો શાકના ટુકડા શાકથી થતા જોઈએ છીએ અને ચાકુ જે છે એ તો ચાકુમાં આમાં હાલે છે. અમે એને આને અડ્યા હોય ને આને સ્પર્શ્યા હોય પ્રભુ, અમે તો દેખતા નથી. તું કેવી રીતે દેખે છે? મુમુક્ષુ કે સાહેબ આપની વાત સાંભળવી બહુ કઠણ. આમાં કેમ વ્યવહાર સાચવવો? અમારે બધી ના પાડી દો એટલે આપની વાત સાંભળવી કઠણ પડે પ્રભુ. બાપુ કઠણ નથી, બહુ સહેલી છે. જરાક તારા જ્ઞાનને કસરત કરાવ તો તને પણ એવું જ દેખાશે જેવું અમે દેખીએ છીએ એવું તું દેખીશ. તું સીધો સંયોગથી જોવે છે એટલે એમ લાગે છે કે ચાકુ છે એ શાકના ટુકડા કરે છે. અમે એમ જોઈએ છે કે ચાકુમાં હાલે છે ને શાકના ટુકડા શાકથી સ્વયં થઈ રહ્યા છે. અને જોઈ શાક
પાટિયાને અડી ગયું હોત તો શાક લે ત્યાંથી તો આરે પાટિયું ઊંચું થઈને આવવું જોઈએ. તો તને પણ તો ખબર છે ને પાટિયું એમને રહી જાય છે ને શાક ઊંચું થઈ જાય છે. આજે છરી શાક રૂપે નતે ને શાક છરી રૂપે નતું, તું બધું આમ ભિન્ન ભિન્ન તો દેખાય જ છે તને. એનું નામ પ્રત્યક્ષ જોયું એમ કહેવાય. તું જે જોવે છે પ્રત્યક્ષ જોવે છે નહીં, તું તો સંયોગ વાળી દ્રષ્ટિથી જોવે છે. પ્રત્યક્ષ આને કહેવાય. શું સાહેબ આને કહેવાય કે એક એક દ્રવ્યની એની પોતપોતાની પર્યાયને એનાથી થતી જોવી, એનું નામ પ્રત્યક્ષ. એનું નામ પ્રત્યક્ષ. એમાં બીજો દ્રવ્ય હસ્તક્ષેપ કરે છે એમ જોવું એ પ્રત્યક્ષ ક્યાં થયું? એ તો ગાલમેલ વાળી દ્રષ્ટિ થઈ. આમાં તો ઈ કે છે કોઈ પણ દ્રવ્ય, અને દ્રવ્ય છે એટલે પોતામાં કાયમ રહેનારા ગુણો પણ હોય અને એની પલટતી અવસ્થા પણ હોય. હવે આવું હોવા છતાં પણ પોતાના ગુણ પર્યાયને ચુંબે અડે પણ બીજાના દ્રવ્ય ગુણ પર્યાયને અડતું નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં વીછી આ શરીરને ડંખ મારતો નથી. લે શ્રોતા કે સાહેબ પણ હવે અડતો નથી તો ડંખ ક્યાંથી મારે? બુદ્ધે કે અડતો નથી. આ તે શું કહે છે? બુદ્ધે કે વસ્તુ સ્થિતિ જ એવી છે, સ્વપણે છે પરપણે નથી. હવે જે નથી એને એ કેમ અડે? જે નથી પરપણે નથી તો પરને અડે કેવી રીતે? ભાઈ આ વીછી ડંક મારતો નથી. હવે ડંખ મારે છે ત્યારે મને ડંખનું વેદન તો થાય છે, શરીરને થાય છે, મને થાય છે, એટલે પણ એ જ્ઞાન જાણી લે છે. હવે એક નિયમ એવો છે કે જ્ઞાન પરને જાણતો નથી કારણ કે જ્ઞાન પરને વેચતો નથી. હવે આમાં કેવી રીતે લેવું ભાઈ? એટલે સમજો મારો હાથ અગ્નિમાં લાગે તો હાથ અગ્નિને અડતો નથી, પણ મને ગરમ તો લાગે. છતાં ત્યાં ફોડલા પડે છે, ગરમ લાગે છે, બરાબર ને? બરાબર. એટલે એ શું કે છે ગુરુદેવ કે જે હાથ અત્યારે એના પરમાણુઓ હાથના જે અત્યારે શીતળતા રૂપે પરિણમી રહ્યા છે ને, હવે એ અહીંયાથી આમ અગ્નિમાં ગયા તો આના હાથના પરમાણુ ઉષ્ણતા રૂપે પરિણમ્યા છે. બરાબર, એ બરાબર ભાઈ. હાથના પરમાણુ ઉષ્ણતા રૂપે પરિણમ્યા, પણ ગરમ કોઈને વેદાયું એમ મારું તમને કેવું છે. આને વેદાણો ને કારણ કે આમાં એના ધર્મોને અડે છે, સ્પર્શે છે, એમ લીધું કે નહીં? તો કોને વેદનમાં આવ્યું? જે ગુણની જે પર્યાય થઈ, તો સ્પર્શ ગુણની ઠંડીમાંથી ગરમ અવસ્થા થઈ. બરાબર. હવે અત્યારે સમજો નોર્મલ અવસ્થામાં લાગે છે, બરાબર? તો આ ઠંડી અત્યારે આમાં ઠંડીનું વેદન છે કે નહીં? નોર્મલ વેદન છે, ઠંડીનું તો નહીં. એટલે ઠંડીનું છે ને, એ તો નોર્મલ છે. હા, ઓકે, આ ઠંડીનું છે એટલે એમ ઠંડક વાળું વેદન છે, બરાબર? હવે ઈ વેદનને આ પરમાણુ એને અડે છે ને, સ્પર્શે છે ને, એને પોતાના ગુણ પર્યાયોને ચુંબે છે ને સ્પર્શે છે. એટલે અત્યારે જ્ઞાન એમ જ્ઞાન કરે છે કે અત્યારે આમાં આ પ્રકારનું પરિણમન ચાલે છે. બરાબર. હવે આમાંથી બીજા સમય આ બી પરિણમનશીલ દ્રવ્ય છે, આમાં પણ અનંતા ગુણો છે, એટલે એની અનંતી પર્યાય પલટતી છે ને. હવે આ પલટતી દશા ઠંડીમાંથી ગરમ થઈ, ત્યારે નિમિત્તમાં ત્યાં અગ્નિ હતી. બરાબર. અને એ જ સમયે આ ચામડીના જે પરમાણુઓ છે ને, એમાં પણ પરિણમન થયું
તો જે આ નોર્મલ ચામડી હતી ને ફોડલા રૂપે થઈ ગઈ. બરાબર. તો આ ફોડલા રૂપે થવું એ ચામડીનું પોતાનું પરિણમન છે. અંદરમાં ગુણ જે છે સ્પર્શ વાળો, એમાં ઉષ્ણતા રૂપે થવું એ એની પર્યાયનું પરિણમન છે. બરાબર, એ બધી વાત બરાબર ભાઈ. પણ હવે જુઓ, કાલે શરીરને બાર્યું તો શરીરને બાર્યું તો એમાં આત્મા નહોતો તો શરીરને કઈ થયું નહીં ભાઈ. એની પર્યાય ઓટોમેટિકલી ઉષ્ણ રૂપે પરિણમી ગઈ. હા, પણ કઈ થયું નહીં એમ નથી હો. હા, એટલે ઉષ્ણ રૂપે પરિણમી ગઈ. હા, પણ એ જે પરિણમી ને ત્યારે એ એને સ્પર્શી છે. એ તો એ સમયે એમાં એનો જાણનારો જીવ નથી ને, એટલે કોણ બતાવે? હા, એટલે આ જ વસ્તુ ભાઈ સમજવી છે. તો પછી આપણી જ્ઞાનની તાકાત. હા, એમ મારું. પણ ત્યાં જે જાણનારી સત્તા છે એ જ ત્યાં નથી તો કોણ કહેશે? પણ ઈ નથી, તેથી કરીને ઓલા પરમાણુ શરીરના જે છે એમાં ઈ એને સ્પર્શતા નથી, વેદતા નથી, એમ તો છે જ નહીં. એ તો વેદે જ છે, સ્પર્શે જ છે. પણ જીવે હંમેશા શરીરને સંયોગ વાળો જોયો ને, એટલે એમ કે છે ક્યાં વેદે છે ભાઈ? કારણ કે શરીર ને ઉષ્ણતા જયારે અગ્નિમાં એ જયારે ભરે છે ત્યારે શરીર તો અગ્નિને અડતું નથી. હા, પણ એમાં એના પરમાણુ અગ્નિ છે ને એ નિમિત્ત છે. બરાબર છે. તો અને શરીરના પરમાણુ પોતે અગ્નિ રૂપે પરિણમી જાય. હા, તો અત્યારે પણ આ જ સ્થિતિ છે ને. બરાબર. અત્યારે પણ જે હાથ નાખે તો અત્યારે સ્થિતિ તો આ જ છે ને. આમાં આંતરો શું પડ્યો? પણ આમાં આંતરો શું પડ્યો? અત્યારે જાણનારો છે, એ જાણે છે. ત્યાં ઓલો જાણનારો, ત્યાં કોઈ નથી. બરાબર. હવે ભાઈ આ જાણે છે તમે જે કહો છો, મારો બી સવાલ આના પર જ છે ભાઈ. જાણે છે એટલે વેદે છે કે ખાલી જાણે? જાણે છે, વેદે નહીં. તો પછી મને ગરમ કેમ લાગે? એને ગરમનું જ્ઞાન થાય છે. જેમ છે તેમ જાણે ને, અને જેનું છે તેનું જાણે. એવું ન જાણે તો એ જ્ઞાન જ નથી. બરાબર. પણ જાણે તેથી એ રૂપે થઈને જાણે તો એ જ્ઞાન નથી. બરાબર. એ તો આપણો સ્વભાવ છે, જેમ છે તેમ જાણે ને, જેનું છે તેનું જાણે. એટલે ધેટ મીન્સ આપણને ગરમનું જ્ઞાન થાય છે. જ્ઞાનમાં એમ નક્કી થાય છે કે આ ગરમી, આ વસ્તુ ગરમ છે, એની જગ્યાએ એમ કે છે મને ગરમ લાગ્યું. એ બરાબર, એ ભૂલ જ છે. હા, પણ એને ગરમનું જ્ઞાન ન થાય એમ છે જ નહીં. બરાબર. પણ ગરમનું જ્ઞાન થયું એટલે ઈ ગરમ થઈ ગયો એમ છે જ નહીં. એટલે જ્ઞાન ગરમ નથી થતું એમ. જ્ઞાન ત્રણ કાળમાં ન થાય. ન થાય. એટલે જ્ઞાન ખાલી ત્યાં જાણે જ છે, વેચતું નથી. કેમ કે પર આજે હમણાં આગળ આવ્યું હતું ને કે પરને તો બરાબર જાણે છે, પણ પરમાં તન્મય થઈ તો થતો નથી, એટલે પરને જાણતો નથી એમ કીધું. એમ આગળ આવ્યું. બરાબર. એટલે અનેક આકાર રૂપે થવા છતાં જેને પોતાનું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. બરાબર. એમાં સિદ્ધાંત આપણને આગળ આપી દીધો. બરાબર. હવે એને વાતે વાતે દરેક વખતે એને જ્ઞાનમાં ઘોળવો અને ઘોડીને બેસાડવો કે આમાં એક્ઝેક્ટલી શું થાય છે. હંમેશા જીવને એમ થાય કે ઓલો આત્મા નીકળી ગયો ને એટલે હવે શરીરને હું કાંઈ નહીં. અરે બાપુ, શરીરને બધું જ થાય છે, પણ એને જાણનારું ત્યાં કોઈ નથી તો કોણ કે? અત્યારે આ સ્થિતિમાં જાણનારો છે આપણે, એટલે આપણે જાણી શકીએ છીએ કે શરીરમાં આ પ્રકારનું વેદન ચાલે છે, શરીરનું આ મુવમેન્ટ ચાલે છે, શરીર અત્યારે ઠંડુ પડી ગયું, શરીર અત્યારે ગરમ થઈ ગયું, શરીર બળી ગયું, શરીરમાં પોડલા થઈ ગયા. તો જ્ઞાન જાણે છે ને, જેમ છે તેમ અને જેનું છે તેનું. પણ એ જેમ છે તેમ તો જાણે છે, પણ જેનું છે તેનામાં ભૂલ કરી નાખે. એની ભૂલ એ થાય છે ભાઈ કે મને ગરમ લાગે છે, એ ભૂલ છે. એટલે એનો મતલબ કે એને જેનું છે તેનું ન જાણ્યું. એ એનું જ્ઞાનનું જે બીજું ફંક્શન છે આપણું, કે જેમ છે તેમ જાણે અને જેનું છે તેનું જાણે. એને જેનું છે તેનું જાણવામાં કોઈ દી ઉપયોગ ને લગાડ્યો જ નથી ને. એને જેમ છે તેમ જાણ્યું, તો જેમ છે તેમાં શું જાણ્યું કે ગરમ થઈ ગયું, બરાબર, પોડલા પડી ગયા. એ ત્યાં સુધી એનું જ્ઞાન જેમ છે તેમ જાણે છે. પછી સીધી ગુલાન શું ખાય? મને થયું. એટલે જેનું છે તેનું ન જાણ્યું. બરાબર. એ ચામડીનું પરિણમન ચામડી પ્રમાણે થયું ને અગ્નિનું પરિણમન અગ્નિમાં છે. અગ્નિમાં છે. અહીંયા પણ બધું જુદું જુદું છે ને. આ ચામડી જુદી છે અને રસસ્પર્શ ગંધ વર્ણની પર્યાય જુદી છે. બરાબર. એમ હવે બધાને ભિન્ન ભિન્ન જાણે એ એનું પ્રત્યક્ષપણું છે. બરાબર.
એટલે હવે એ જે આખો દિવસ આ પ્રકારનો અનુભવ કરે છે કે ભાઈ મને અત્યારે હાથ નાખ્યો, હા મારો હાથ બળી ગયો, પણ પેલા તો મૂળમાં ભૂલ કરી ને મારો હાથ જ ન હોય. બરાબર કે ભાઈ શરીર દાજી ગયું એમ બોલ. બરાબર તો છૂટો પડીશ. બરાબર છૂટો પડીશ એટલે છૂટો જાણીશ એમ કે ભાઈ જો આમાં થયું હું તો જાણું છું, આમાં થયું હું તો જાણું. પછી શરૂઆત એવી થાય કે એવું જરૂરી નથી કે એનું જ્ઞાન એ જ સમયે આનંદિત થઈ જાય એમ, પણ એટલીસ્ટ એને જ્ઞાનમાં પોતાના નિજ સ્વરૂપની અંદરમાં રહીને જાણવાનો અવકાશ ચાલુ થઈ ગયો. એટલે જેમ છે તેમ તો હવે જાણે છે ને, હવે જેનું છે એનું જાણવા માંડ્યો. પછી ધીરે ધીરે એનું જ્ઞાન જેટલું સોલિડ થશે ને એટલો જ્ઞાનનો આનંદ આવવાનો ચાલુ થશે. બરાબર બહુ સરસ. એટલે તો બધા દરેક વખતે આવી રીતે ભાઈ તમારા જ્ઞાનમાં આવી એનાલિસિસ થયા કરવી જોઈએ. થવી જ જોઈએ. હા, આપણે એમ કીધું ને કે તારા જ્ઞાનને જાગૃત રાખવું. જાગૃત રાખવું એટલે શું? જ્ઞાન તો જાગૃત જ છે. એટલે એમ કે જાણવાની રીતે વાત કરો તો દરેક વખતે જ્ઞાન તો જાણે જ છે ને, એ અપેક્ષા તો જાગૃત જ છે. એમ જાગૃત નહીં, જેનું છે તેનો જાણે એ જાગૃત. બરાબર. જેમ છે તેમ એ તો જાણે છે. બરાબર. હલો ભાઈ. હાજી. શરીરને વેદન હોય કે ખાલી એનું પરિણમન જ હોય? એટલે એમાં એનું પરિણમન છે, એટલે એમાં એને વેદન પણ છે. અચ્છા, એટલે ઓલા બીજા એટલે ઉદ્ગલ દ્રવ્યનું વેદન હોય એમાં એને હોય. એમાં એનું હોય ને, અડે છે, સ્પર્શે છે, એનો અર્થ શું થયો? હા, વેદન. બરાબર. પણ એ જાણતું નથી. બસ એટલું. બરાબર. આપણને પણ જાણીએ છીએ ને આપણે ઓલાના વેદનને પણ જાણીએ છીએ. બરાબર. પણ જાણવામાં ભૂલ શું કરી? વેદન એનું હતું, જાણ્યું એમ કે મને વેદાય છે. બરાબર. સરસ. એટલે આ સિદ્ધાંત આચાર્ય ભગવાને પહેલો શું કામ જબરજસ્ત આજ મૂક્યો? બરાબર. પોતાના ગુણ પર્યાવરણને ચુંબે છે એમ, સ્પર્શે છે એમ શું કામ લીધું? હવે એની પાસે જ્ઞાન નથી, ઈ એનું પરિણમન છે, ઈ એનો સ્વભાવ છે. બરાબર. પણ એનો અર્થ કે ભાઈ એનામાં જ્ઞાન નથી તેથી એમાં પરિણમન જ નથી એટલે એને વેદન જ નથી કે એમ નથી. બરાબર. અલૌકિક વાત છે, અલૌકિક વાત છે. એટલે એમ કે આપણે આવી રીતે આપણા જ્ઞાનને તૈયાર કરવું પડે. વાતે વાતે દરેક વખતે આપણા જ્ઞાનને આનું નામ જાગૃતિ છે. ખાલી જાણી લીધું એ જાગૃતિ નથી. તો આપણે ન પણ મતલબ જ્ઞાનમાં ન કાંઈ પરિણમન વિશેષ પ્રકારનું કરતા હોય તો જ્ઞાન આપણું જાણતું તો હોય. શરીર દાજી ગયું એમ કોઈ દી નથી આવતું, હું દાજી ગયો એમ આવે છે ને. એટલે એનો મતલબ જેમ છે તેમ, પણ જેનું છે તેનું જાણવામાં ગોતું ખાધું. બરાબર ભાઈ. ભાઈ આપણે આમ આખું એનાલિસિસ કરીએ કે હાથ અગ્નિને અડ્યો તો એમાં પછી આખું એને બધું પેલા છૂટું પાડીને જોવું પડે ને. એટલે પહેલી શરૂઆત ક્યાંથી છે? હાથ અગ્નિને અડતો નથી. હા, અડતો નથી. બરાબર. ને તો પેલા ભૂલ હશે ને તો ઠેઠ સુધી ભૂલ આવશે. અડતો નથી. બરાબર. હા. અને છતાં હાથ ગરમ થાય છે, હાથમાં પોડલા પડ્યા. હવે હાથમાં પોડલા પડવાનું પરિણમન હાથનું તે સમયનું સ્વતંત્ર પરિણમન, ત્યારે અગ્નિને નિમિત્ત કહેવાય ને. બરાબર. નહીતર તો કરતા કર્મ થઈ ગયું. હાથ નાખ્યો ગરમ થઈ ગયો તો કરતા કર્મ થઈ ગયું. એ સમયે નિમિત્તમાં શું હતું કે અગ્નિ. તો અગ્નિ નિમિત્ત હતી તો પછીની વાત, પણ પેલા ઉપાદાનમાં શું થયું કે જેમાં અગ્નિ નિમિત્ત કીધી કે ઉપાદાનમાં પેલા પોડલા પડ્યા ત્યારે ઓલી અગ્નિ નિમિત્ત કીધું. બરાબર. એટલે હાથ અગ્નિને અડતો નથી. બરાબર. હાથને આત્મા અડતો નથી. બધી શરૂઆત તો ત્યાંથી થશે ને. બરાબર. અને છતાં
જ્ઞાનમાં રહીને હાથનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું હે ને, ઠંડી અવસ્થા વાળી ગરમ અવસ્થા થઈ તો જ્ઞાને જાણ્યું. હવે જાણ્યું તો ખરું, પણ જેનું છે તેનું ન જાણ્યું. મૂકી દે છે જેનું છે. હવે શું છે, અગ્નિ નિમિત્ત છે તો નિમિત્ત જ રહે ને ઠેઠ સુધી. બરાબર. બરાબર. તો પછી ઈ નિમિત્ત છે તો ઉપાદાન શું છે? કે ફોડલા પડ્યા ને એ ઉપાદાન છે. કે કેવી રીતે? કે સ્વતંત્ર પરિણામ. ચીજ પડી ગઈ ને ભાઈ. હા, ઈ ભાષા વર્ગણાના પરમાણુ. ઈ જુદું. ઈ જે શાંત ભાષા વર્ગણા હતી ને, પેલા શાંતિથી બેઠો તો ફટ દઈને અગ્નિમાં હાથ ગયો અને આમ ચીસ નીકળી, હે બળી ગયો. તો ઈ ભાષા વર્ગ. બહુ સરસ. ઈ હું નહીં, ઈ ભાષા. કારણ કે ભાષા પણ પરિણમનશીલ છે ને. પછી કોઈ એમ કે ત્યારે જ ચીજ કેમ નીકળી, પણ બાપુ ત્યારે એ ચીજ નીકળવાનું ભાષા વર્ગણાનું પોતાનું પરિણમન છે. એ પોતાને લઈને પરિણમી છે. એ કઈ ઓલી અગ્નિ હાથ નાખ્યો ને દાજી ગયો એટલે ચીસાચીસ થઈ છે એમ નથી. બહુ સરસ. બેસાડવું પડે ને જ્ઞાનમાં. બધાનું જુદું જુદું પરિણમન જોવે તો પ્રત્યક્ષ જોયું એમ આચું. એ વખતે હાથના પરમાણુ સ્વયં પોતે ઉષ્ણરૂપે પરિણમ્યા છે, અગ્નિના કારણે નહીં. કારણ કે ઈ જો પેલા ન ઉષ્ણતા રૂપે, એટલે કે અહીંયા ગરમ નું પરિણામ ન થયું હોય ને તો અગ્નિને ઉષ્ણતાનું નિમિત્ત ન કહેવાય. ઉપાદાનમાં કામ થાય તો નિમિત્ત ની વાત છે ને. ઉપાદાનમાં જ કઈ ન થાય નિમિત્ત ક્યાંની વાત જ છે. એટલી રીતે જ્ઞાનને આનું નામ કહેવાય જ્ઞાનની જાગૃતિ. ખાલી જાણ્યા કરી જાગૃતિ નહીં, તો નિત્ય નિગોદ નો જીવ જાણે છે. જાણવા રૂપે તો બધાનું પરિણમન ચાલુ છે. એ અપેક્ષા તો બધા જાગૃત છે. એ જાગૃતિ નહીં, જેમ છે તેમ ને જેનું છે તેનું એક જ સમયમાં હારે જાણે. એમાં છૂટું પાડીને કે જ્ઞાન મારું ને વેદનાનું. એટલે ભાઈ કાર્ય થાય ત્યારે જ નિમિત્ત કહેવાય કે નિમિત્ત હોય ને કાર્ય ન પણ થાય? ના, નિમિત્ત ત્યારે નામ ન પડે એને. અચ્છા, એટલે લાઈક આપણે બસ સ્ટેન્ડ પર ઉભા છીએ, બસ આવીને ગઈ એટલે નિમિત્ત તો હતું મારે જવાનું, પણ મેં બસ ના પકડી તો પછી એને નિમિત્ત ના કહેવાય? ના કે. અચ્છા, ઓકે. જ્યારે ઉપાદાન થાય ત્યારે જ એને નિમિત્ત કહેવાય. હા, ઉપાદાનમાં કાર્ય 24 કલાક થાય. બરાબર. એટલે એનો મતલબ કે નિમિત્ત બધા હાજર છે, પણ નિમિત્ત નામ પડતા નથી. અચ્છા, ઓકે, ઓલરાઈટ. હા, બરાબર. ત્યાં સુધી એકચ્યુઅલી બધા જ્ઞેયમાં છે. હા, બરાબર ભાઈ. પછી કાર્યથી વાત કરું ને ત્યારે ઓલાનું નામ ફરીને નિમિત્ત બને. હા, બરાબર. જે નિમિત્ત છે ને એ ઓરિજિનલ જ્ઞેય છે. હા, બરાબર ભાઈ. હા. આવું છે. એટલે બધું એમ કીધું ને, સ્વપણે છે ને પરપણે નથી. હવે નથી એને ઈ કેમ અડે? જેનું છે તેનું. એટલે આ એક સિદ્ધાંત છે એવો આપણા જ્ઞાનનો સ્વભાવ. સિદ્ધાંત એટલે આપણા જ્ઞાનનો સ્વભાવ છે. જેમ છે તેમ જાણે અને જેનું છે તેનું જાણે. એટલે જ્ઞાનીઓના જ્ઞાનને આ રીતે જાગૃત કીધી કે જ્ઞાની જેમ છે તેમ તો જાણે છે, પણ હારે જેનું છે તેનું જાણે છે. એટલે એનું એકત્વ છે ને કોઈ પણ પદાર્થ સાથે કેમ નથી થતું? ભલે ઉપયોગ બહાર છે, ભલે રાજપાટમાં બેઠા છે, તો પણ એ કેમ એનું એકત્વ પર સાથે નથી થતું? કે જેનું છે એનું જાણે છે. બહુ સરસ. ભાઈ, આજે કે છે ને કે આ વિતરાગ સર્વજ્ઞ જોયેલા તત્વો, તો પછી આમાં વિતરાગતા એટલે
એ કેવી રીતે? અત્યારે ના ના એટલે વિતરાગ એટલે અત્યારે તો વિતરાગ ભગવાનનો આધાર આપીને વાત કરે છે આ તો વિતરાગ સર્વજ્ઞ કહેલા તત્વો છે એમ. એટલે એમ કે જે રાગ રહિત દશા જેની થઈ છે ને એવા જીવોએ આવા તત્વોની વાત કરી છે પક્ષપાત વગર એમ. પક્ષપાત વગર જેનું છે તેનું બતાવ્યું અને જેમ છે તેમ બતાવ્યું. અચ્છા ઓકે. એટલે એ રીતે રાગ રહિત જેમ છે બતાવ્યું બરાબર. એટલે એમ કે જ્ઞાનની વિશાળ વિતરાગ ભગવાન કહીને શું સર્વજ્ઞપણું બતાવવું છે ને કેવળ જ્ઞાન બતાવવું છે એમ. કે એમાં આવેલા 6 દ્રવ્યોની ચર્ચા છે બાપુ એના જ્ઞાનમાં આવ્યું છે. હવે એના જ્ઞાનમાં આવું શું કામે આવ્યું કે આવું જ પદાર્થને જોવે છે. દરેક પદાર્થની સ્થિતિ જ વસ્તુ કીધું ગુરુદેવ વસ્તુ સ્થિતિ જ એવી છે. એને તો છે એવું જોયું છે એવું કઈ કર્યું તો છે નહીં. તો શું જોયું એને સ્વપણે છે એટલે શું થયું કે પરપણે નથી એટલે શું કે નથી એને કેમ અડે. બસ હવે ઈ ધારાથી આપણે વિચાર કરીએ તો હમણાં બપોરે ફેસલો વાર કેટલી લાગે. જેમ છે એમ તો જોઈએ જ છીએ બધા. હવે જેનું છે એનું મંડો હારે જોવા. શાક બહુ આજે સારું બન્યું કે હા કોને શાક નું શાક સારું એમ. પેટ ભરાઈ ગયું કે કોનું કે શરીરનું. મંડો જોવા એટલે ફટ દઈને જ્ઞાન પછી આનંદિત થશે જ્ઞાન. ઓહો તો યાર મજા આવે છે જેમ છે તેમ જોવાની. અત્યાર સુધી જોતા પણ આ જેનું છે જોવે ને હું તો એકદમ ઉછળ્યો આનંદ. આપણને અત્યારથી કહી દે તમે ચારણ બુદ્ધિધારી છો તો આમ આનંદના સમાચાર છે. આપણે કોઈ દી અડ્યા જ નથી ને આપણે આકાશ ગમન જ કરીએ છીએ. આવી અદ્ભુત વાત જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિમાં પરિપૂર્ણ સ્વભાવની વાત જેમ છે તેમ એના કેવળ જ્ઞાનની અંદરમાં ઝળકે છે. જ્ઞાન પણ આનંદિત થઈને જગતના સર્વ પદાર્થોના સ્વભાવને જેમ છે તેમ જાણે છે. જેનું છે તેનું જાણે છે અને જાણવાનો આનંદ માણે છે. એ મણાયેલા આનંદ સાથે પરિણમેલું કેવળ જ્ઞાન અને એ કેવળ જ્ઞાનના કાળે નીકળેલી ઓમ ધ્વનિ એને ગણધર પરમાત્મા આદિ આચાર્ય ભગવંતો પોતાના જ્ઞાનમાં અવધારીને સ્વાનુભવપૂર્વક રમઝટ કરે છે સ્વભાવમાં. અને એને બહાર આવીને આ જે સૂત્રની રચના કરી અનંત ઉપકાર કર્યો છે વસ્તુ સ્વભાવને બતાવીને. અને એમાં ગુરુદેવશ્રીએ જે સિદ્ધાંતોને એક રીતે ખોલીને પીખીને જે રીતે બતાવ્યું છે જેનાથી આપણું જ્ઞાન પણ આનંદિત થઈ જાય છે કે ઓહો આ રીતે હું બધાથી ન્યારો સદાય ભિન્ન રહ્યો છું, એક ભાવે રહ્યો છું, પરના સંબંધ વિનાનો રહ્યો છું. અને એવી બધી વાતો અંતરમાં આનંદિત થઈને બેસી જાય એવી અદ્ભુત વાત સ્વભાવને જેવી જ્ઞાનીઓએ બતાવી છે એવી આપણા સૌ કોઈના જ્ઞાન સિદ્ધાંતમાં રહો એ જ મંગળની. બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવાદી મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હો. હાલ મહાવીર દેશ ક્ષેત્રમાં બિરાજમાન સિમંદરા સ્વીયનમાં નરિયન ભગવંતોનો જય હો. શ્રી સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માતનો જય હો. આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જય હો. આ જીનવાણીના રહસ્ય બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક એવા ગર્જતા નાયક પૂજ્ય કહાન ગુરુદેવનો જય હો. કન્યા અવતાર પ્રસમમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સનાતન વિતરા શંબર જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ.
જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર.